તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ફરી એક વખત યુટ્યુબ ચેનલના પ્લેટફોર્મ પર. તો પોલીસ કોન્સ્ટેબલ માટે તમારે નવા નિયમ જો લાગુ થાય તો કટ ઓફ કેટલું રહે અને જો નથી થતા તો કેટલું રહે. એટલે નવો નિયમ એટલે ભાઈ તમારે જે પણ 40% વાળો નિયમ છે કે 40% સાથેનો નિયમ હમણાં લાગુ થયો છે, જો નવો નિયમ લાગુ નથી થતો તો તમારે કેટલા માર્ક્સ હોવા જોઈએ, કારણે બધા મિત્રોમાં રોષ છે. તો આ રોષના કારણે છે. જો મિત્રો પહેલાં તમારું સિલેક્શન છે જેમ કે 120 માર્ક્સ હોય અને થઈ જાય છે, પરંતુ જો આ નિયમ લાગુ થાય તો ઘણી જગ્યા છે ખાલી પડી રહી છે. આ પણ સમાચાર મળે છે મિત્રો, પોલીસ કોન્સ્ટેબલનું કટ ઓફ છે કેટલું રહેશે, આજે એના ઉપર આપણે વાત કરીશું. એ પહેલાં જો આપણે આ ચેનલ પર નવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. વિડીયો તમારા બધા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. આટલા માર્ક હશે મિત્રો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. જો મિત્રો અહીંયા જો વાત કરવામાં તો કોઈ પણ કેટેગરી હોય મિત્રો, કોઈ પણ કેટેગરી હોય અને ઉમેદવાર મહિલા હોય કે પુરુષ હોય તો પુરુષને છે 110 માર્ક્સ હોવા જોઈએ. કેટલા? 110 પ્લસ માર્ક્સ હોવા જોઈએ. પરંતુ આમાં એસટી કેટેગરીના જે પણ એસસી કેટેગરીના ઓછા છે તો ચાલશે. બાકી મિત્રો જો તમારે ફાઇનલ સિલેક્શન જોઈએ કોઈ પણ કેટેગરીના પુરુષોને તો એને 110 માર્ક્સ હોય તો એનું સિલેક્શન છે થઈ શકે છે. બાકી મહિલા હોય તો મહિલાઓને મિત્રો 90 ઉપર માર્ક્સ હોવા જોઈએ, તો મહિલાઓને તો એનું સિલેક્શન છે સારી રીતે થઈ જાય છે. જો 40% કવાનો નિયમ ન લાગુ પડે તો જનરલ કેટેગરીમાં પુરુષનું કટ ઓફ છે 115ની પ્લસ રહેવાનું છે. કેટલો? 115 પ્લસ માર્ક્સ છે, તો એનું સિલેક્શન છે એ ઓલમોસ્ટ થઈ જાય એ પ્રમાણે સમાચાર છે. બાકી મહિલા હોય તો મહિલાઓને 55 પ્લસ હોવા જોઈએ. અત્યારે મિત્રો આપણે એક્સની અંદર પણ મિત્રો ઘણા બધા એવા મેસેજ આવે છે કે ભાઈ એટલા માર્ક્સ તમારા હોવા જોઈએ, એટલા માર્ક્સ હોય, પરંતુ ભાઈ એટલું કંઈ કટ ઓફ નથી ફિક્સ. ફાઇનલ કટ ઓફ 115, 120, 130 સુધી મિત્રો બધા અલગ અલગ કટ ઓફ કે, પરંતુ મિત્રો આ તમને જે પણ કટ ઓફ કે એની ઉપર તમારે માર્ક હશે ને તો તમારું સિલેક્શન થઈ જશે. જનરલ કેટેગરીમાં સિલેક્શન જોતું હોય 115ની નીચે હોય એટલે પછી સિલેક્શન છે એના ચાન્સ ખૂબ ઓછો, તમારું સિલેક્શન ન થઈ શકે એમ તમારે માનીને ચાલવાનું. એના પછી EWS કેટેગરીની જો વાત કરવામાં આવે તો EWS કેટેગરી મિત્રો કોઈ પણ ઉમેદવાર હોય, એમાં પુરુષ ઉમેદવાર હોય તો પુરુષને છે 113 માર્ક્સ તો હોવા જોઈએ. થીની ઉપર માર્ક્સ હોય તો એનું સિલેક્શન છે થઈ શકે છે. અને મહિલા હોય તો મહિલાઓને મિત્રો અહીંયા 17નું માર્ક્સ હોય એટલે એનું સિલેક્શન છે કે જે થવાનું છે. અને પછી આપણે નેક્સ્ટ વાત કરીએ SEBC કેટેગરી માટે. SEBC કેટેગરીનું જો મિત્રો તમે જોવા જો પુરુષોને છે મિત્રો 110ની ઉપર માર્ક હોવા જો. કેટલા? 110 પ્લસ માર્ક્સ હશે તો એનું સિલેક્શન છે થશે. અને મહિલાઓની વાત કરીએ તો મહિલાઓને છે 92 પ્લસ માર્ક હોવા જોઈએ. 92 પ્લસ માર્ક્સ હોય તો મહિલાઓનું સિલેક્શન છે કે જે થવાનું છે. એના પછી આપણે SC કેટેગરીની વાત કરીએ. એ પહેલાં જો ચેનલ પર નવા હોય તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. વિડીયોને એક લાઇક કરી તે મારા બધા મિત્રો સુધી વિડીયો શેર કરી દો, જેથી કરી તમારા તમામ મિત્રોને પણ ખબર પડે કે એને કેટલા માર્ક્સ હોય તો એને ચિંતા કરવાની જરૂર નથી. SC કેટેગરીમાં પુરુષોના 108 અને મહિલાઓનો છે 88 છે. બાકી ST કેટેગરીમાં પુરુષોના 106 પ્લસ માર્ક્સ હોવા જોઈએ અને મહિલાઓના છે 85 પ્લસ માર્ક્સ હોય તો મહિલાઓનું સિલેક્શન થઈ જશે. બીજી બધી અપડેટ માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. જય હિન્દ, જય ભારત.